તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ભીમપુર ગામે સિંચાઈના પાણીના અભાવે નાના આદિવાસી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। હથુકા પિયત હેઠળ આવતા અંદાજે 15 થી 18 જેટલા આદિવાસી ખેડૂત પરિવારોને પિયત માટે પાણી ન મળતા તેમની આજીવિકા જોખમમાં મુકાઈ છે। ગ્રામજનોએ હવે આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે। ભીમપુર અને ડુમખલ ગામના અગાસી વિસ્તારમાં 150 થી 200 વીઘા ખેતી ધરાવતા આ ખેડૂતોનો આક્ષેપ છે કે તેમને જમીનદારી માનસિકતા રાખી જાણી જોઈને પાણીથી વંચિત રાખવામાં આવી રહ્યા છે। સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર જે વિસ્તારમાં છેલ્લા 40 વર્ષોથી પિયતનું પાણી પહોંચતું હતું ત્યાં છેલ્લા 4-5 વર્ષથી કોઈને કોઈ બહાના હેઠળ પાણી અટકાવી દેવાયું છે। એટલું જ નહીં, ખેડૂતોએ ફોટા સાથે રજૂઆત કરી છે કે તે વિસ્તારમાં નહેરને જ પૂરી દેવામાં આવી છે જેથી પાણી ખેતરો સુધી પહોંચી જ ન શકે। સિંચાઈના પાણીના અભાવે આ નાના ખેડૂતો પોતાના પરિવાર માટે અનાજ પણ પકવી શકતા નથી। ખેતી નિષ્ફળ જતા અથવા વાવણી ન થઈ શકતા આ આદિવાસી પરિવારો હવે ખેત મજૂરી કરીને અનાજ વેચાતું લેવા મજબૂર બન્યા છે। વારંવાર વાલોડ સિંચાઈ વિભાગને લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી। ચૂંટણી નજીક આવતા જ આ પ્રશ્ન હવે રાજકીય વળાંક લઈ રહ્યો છે। ગ્રામજનોમાં એવી ચર્ચા છે કે જો સરકાર અને વહીવટી તંત્ર આદિવાસીઓના પાયાના પ્રશ્નો ઉકેલવામાં નિષ્ફળ રહેશે તો તેઓ મતદાનનો બહિષ્કાર કરશે। સરકાર આદિવાસીઓ તરફ ધ્યાન આપતી નથી તેવો ગંભીર આક્ષેપ પણ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યો છે। જી, તમારું નામ? રાજુભાઈ ગામિત। કયા ગામના વતની છો? ભીમપુરના જ। આજે બધા ખેડૂતો ભેગા થયા છે, એનું મુખ્ય કારણ આ જ છે કે અમારું જો હથુકા પિયત મંડળ છે એમાં અમને પાણી મળવું જોઈએ। ખેડૂતોને પાણી નથી મળતું, એના કારણે કેટલા પરિવારો અસરગ્રસ્ત થઈ રહ્યા છે? 60 થી 70 જેવા અસરગ્રસ્ત પડી રહ્યા છે। અને કેટલા વીઘા જમીન? 200 વીઘા જેટલું છે એમાં। 200 વીઘા જેટલી જમીન પડતર અવસ્થામાં જઈ રહી હા, છે પડતર અવસ્થા અછતના કારણે। જી, હવે જો ટૂંક સમયમાં પાણી ચાલુ કરીને યોગ્ય નિકાલ નહીં આપવામાં આવે તો શું કરશો? તો અમે ઉપર કાર્યવાહી કરો। જી, તમારી માંગણી શું છે? અમને ખેડૂતોને આટલી જ માંગણી છે કે પાણી મળવું જોઈએ અમને, એમ રેગ્યુલર। છેલ્લા કેટલા સમયથી પાણી નથી મળતું? 2-3 વર્ષથી। જીને રજૂઆત તો તમે કેટલી વાર કરી? ઘણી વાર રજૂઆત કરી અમે। મંડળીનું શું વલણ છે? મંડળી દ્વારા કઈ કહેવામાં આવ્યું છે? અહીંયા પાણી નહીં મળે એમ કીધું અમને। તો આજીવન પાણી નહીં મળે એમ કીધું। આજીવન ખેડૂતોને પાણી નહીં મળશે? હા। તો પછી ખેડૂત ખેતી કઈ રીતે કરશે એ પૂછ્યું તમે? તે પૂછ્યું પણ અમને તો આ જ જવાબ મળ્યો કે તમને આજીવન પાણી અહીંથી નહીં મળે એમ આ ફિલ્ડ ચેનલમાં। તો આ કોઈ કારણોસર ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે ખેડૂતોને? એ નહીં ખબર પડતું ને। તમારું નામ? મારું નામ ગણેશભાઈ કમલભાઈ ગામિત। તમે ક્યાંના વતની છો? ભીમપુરના। શું સમસ્યા ઊભી થઈ છે કે જેના કારણે બધા ખેડૂતોએ ભેગું થવું? અને સમસ્યા એકચ્યુઅલી એમાં છે, આ અત્યારે ઉનાળો ચાલે છે, બરાબર છે? ઉનાળો ચાલે, પાણીની ખેંચ છે। હવે ઓલરેડી આ કેનાલ સરકારી દફતરે ચડેલી જ છે, કેનાલ સરકારી દફતરે છે જ। તો હવે આ કેનાલ ધારો કે બંધ થાય તો ઓછામાં ઓછા 150 થી 200 વીઘા જમીનમાં પાણી મળતું બંધ થઈ જાય। પાણી મળતું બંધ થઈ જાય, હવે 2-3 વર્ષથી બંધ છે। હવે 2-3 વર્ષથી બંધ છે એટલે ખેતરોને આર્થિક પાયમાલી એ થાય ને આ બધા ખેડૂતો કેવા છે, નાના અને સીમાંત છે। એ નાના અને સીમાંત ખેડૂતો ધારો કે બોલવા જાય તો એ લોકોને પેલો ડર રહે કે સારું અમને પાણી મળે કે નહીં મળે। પણ સરકારનો અભિગમ એવો છે, નહેર ખાતા વાળાનો અભિગમ હોવો જોઈએ કે ખરેખર તો નહેર ખાતાની જવાબદારી વધારે કે મંડળી તો હવે માઈ ના આવે આપણે, પણ નહેર ખાતા વાળા થોડો રસ દાખવે કે વ્યવસ્થિત એ આયોજન કરે તો આટલા બધા ખેડૂતો, માને 50-60 ખેડૂતો છે, 50-60 ખેડૂતો આપણે એક કુટુંબમાં 5 વ્યક્તિ ગણીએ તો કેટલા 300-350 કુટુંબ લોકોની જીવાદોરી છે આ વસ્તુ। હવે એ વ્યવસ્થિત થાય ને પાણી મળતું થાય રેગ્યુલર તો લોકોનું જીવન ધોરણ ઉપર આવે, પણ બાકી આપણે ખાલી અવાજ કરવાથી ને જાહેરાત કરવાથી કઈ થાય નહીં। હા, તમારી તંત્ર સામે માંગણી શું છે? માંગણી પાણી ચાલુ થયું છે, રેગ્યુલર મળે પાણી લોકોને, ને લોકોને મળે તો લોકોનું જીવન ધોરણ સુધરે એમ। પાણી ન આપવાનું મંડળી દ્વારા કોઈ ચોક્કસ કારણ દર્શાવવામાં આવેલું? ચોક્કસમાં એમાં એવું છે, ખરેખર એમાં ખાલી મંડળીનો એકલો મંડળીનો વાંક નથી, એમાં ખેડૂતો થોડા એ છે, ખેડૂતો સંગઠિત નથી અને નાના અને સીમાંત ખેડૂતો આગળ આવવા માંગતા નથી। હવે નાના ખેડૂતો બોર કરાવવો હોય તો 25-50 હજાર કે 30-40 હજાર રૂપિયા જોઈએ। હવે આ નહેરનું પાણી આવે તો એને આ વાર્ષિક પિયાઓ કેટલા આવે? 2-5 હજાર રૂપિયા આવે। હવે 2-5 હજાર રૂપિયા ધારો કે બધા ખેડૂતો ભરે આ થોડા કરીને
તો બધાને રેગ્યુલર પાણી હો મળે, પણ ખેડૂતો સંગઠિત નથી. મૂળ વસ્તુ એ જ ખેડૂતો સંગઠિત થાય ને તો બધું સરખું થઈ જાય છે. તમે ક્યાં ક્યાં રજૂઆત કરી છે આ અંગે? રજૂઆત આ નેર ખાતામાં કરી આ બધાએ. તો નેર ખાતા કોઈ બાંહેધરી આપી? એને બાંહેધરી આપી છે કે અમે ચાલુ કરી આપીએ. હા, આ ચોખ્ખું કરાવી દો એટલે અમે પાણી આપીએ એવું તો કીધું છે કે તમારું પાણી પૂરું નહીં થાય ત્યાં તમે બંધ નહીં કરીએ ને એવું કીધું છે આ લોકોએ. બરાબર. જો તમારી માંગણી સંતોષાય તો તમે શું કરશો? પછી તો માગણી નહીં સંતોષાય તો પછી ઉપર બીજી કાર્યવાહી કરવી પડે, રજૂઆતો કરવી પડે, બધાએ સંગઠિત થઈને નેર ખાતામાં જોવું પડે, અધિકારીને આવેદનપત્ર આપવું પડે. તો છતાં નહીં થાય તો પછી બધા બહુ ઉપાય છે પછી